સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં અને આપણે આવી ગયા છીએ પોકરણગઢનો કિલ્લો જોવા માટે। તો બન્યા રહેજો આપણા વિડીયોમાં। મારા મિત્રોએ ટિકિટ પણ લઈ લીધી છે અને બધા લાઈનમાં જોડાઈ ગયા છે। હું પણ લાઈનમાં જોડાઈ ગયો છું। તો પોકરણગઢનો કિલ્લો જોવા માટે તૈયાર થઈ જાઓ। આપણે આજે જોવા જવાનું છે પોકરણગઢનો મહેલ। તો બન્યા રહેજો આપણા વિડીયોમાં। જય માતાજી, જય ભવાની। તો ફાઇનલી આપણે અજમલ રાજાના મહેલની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને મારો મિત્ર કહી રહ્યો છે કે વિડીયો મિત્રો લાંબો બનવાનો છે, તો વિડીયો જોતા રહેજો લોંગ ટાઈમ સુધી। જય માતાજી, જય ભવાની। તો મિત્રો ચાલો ત્યારે આપણે હવે અજમલ રાજાના મહેલની અંદર તો આવી ગયા છીએ। તો તમને અહીંયા નવી નવી વસ્તુઓ જોવા મળશે। પબ્લિક બહુ ભારે છે તો થોડીક તકલીફ પડશે, તો બન્યા રહેજો આપણા વિડીયોમાં। અને આ છે જૂના જમાનાની બંદૂકો અને આ છે હથિયારો પણ અત્યાર સુધી સાચવવામાં આવ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો। તમને અહીંયા ઘણી બધી વસ્તુઓ જોવા મળશે જે તમે નહીં જોઈ હોય। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યાર સુધી ત્યાં તે જમાનાની તલવારો પણ હજુ સુધી સાચવવામાં આવી છે। જોઈ શકો છો મિત્રો। કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરતા રહેજો। આપણે તો પહેલી વાર આવ્યા છીએ પોકરણગઢનો કિલ્લો જોવા માટે। આ તેમના કપડાં છે, આ તેમનો ફોટો છે, તેમના વસ્ત્રો પણ અત્યાર સુધી સાચવવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો। તમે જોઈ શકો છો જૂના જમાનાના દરવાજા અને આ છે આગળ જે આપણા મિત્રો જ છે। તો તમે મિત્રો જોઈ શકો છો જગ્યા એકદમ સાંકડી છે। એક સાથે બે વ્યક્તિ અહીંયા જઈ શકતા નથી। એનું કારણ એ છે મિત્રો કે કદાચ દુશ્મનો હુમલો કરે ને તો એક સાથે આવી ના શકે, એના માટે આયોજન કરવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે। તમારું શું કહેવું મિત્રો? તમે પણ કમેન્ટમાં કહેજો કે શેના માટે આ જગ્યા અહીંયા સાંકડી રાખવામાં આવી છે। તો ફાઇનલી આપણે નીચે અંદર આવી ગયા છીએ અને હવે તમને અહીંયા મળવાના છે જૂના જમાનાના વાસણો પડ્યા છે અહીંયા। તમે જોઈ શકો છો અત્યાર સુધી આ વાસણો સાચવવામાં અહીંયા આવ્યા છે મહેલની અંદર। તમે જોઈ શકો છો। તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં લોંગ ટાઈમ સુધી। તમને જૂના જમાનાની જેટલી પણ વસ્તુ આપણે જોવા મળશે તેટલી તમને બતાવીશું। આ શું પડ્યું છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો। બધી જ વસ્તુની સામગ્રીઓ હજુ સુધી સાચવવામાં આવી છે મિત્રો અહીંયા। રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, પરણો બાતી હરજી, પરણો બાતી હરજી। આગળ હાલો, ચાલો। તો મિત્રો મારો મિત્ર એક સિંગર છે, એનું નામ કિરણ ઠાકોર છે। એને સપોર્ટ કરતા રહેજો, તે નાના મોટા પ્રોગ્રામમાં જતો હોય છે। તો કેવું લાગ્યું એનો અવાજ તમે કોમેન્ટ કરજો। અને આ છે મહારાણીની પાલખી લાગે છે મિત્રો। હા પાલખી જ છે, એમાં તે નગર ચર્ચામાં નીકળે ત્યારે આમાં બેસીને નીકળતા હશે। તમે ફિલ્મમાં જોયું હશે, બંને બાજુ સૈનિકો પકડી રહ્યા અને વચ્ચે મહારાણીને બેસાડેલી હોય છે। બસ તે જ આ પાલખી છે। અને ફાઇનલી મિત્રો આપણે મહેલની એકદમ ઉપરની તરફ આવી ગયા છીએ। તમે નજારો જોઈ શકો છો કેવો છે। આ સામે તમે જોઈ શકો છો અને નીચે હું છું અને કોરીમોર તમને મહેલ દેખાડી રહ્યો છું, રાજા અજમલ રાજાનો મહેલ। અને પબ્લિક પણ મને જોઈ રહી છે કે આ ભાઈ શું નાટક કરી રહ્યો છે। પણ મિત્રો બધું આપણે ધ્યાન નહીં દેવાનું, કેમ કે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ। તો જોતા રહેજો આપણો વિડીયો અને કેવો લાગ્યો કોમેન્ટ કરજો। કેમ કે પબ્લિક વચ્ચે વિડીયો ઉતારવામાં થોડીક શરમ તો લાગે, પણ તો આપણે વિડીયો ઉતાર્યો છે તો સપોર્ટ કરતા રહેજો મિત્રો। મહેલની એકદમ વચ્ચોવચ ઊભો છું અને ઉપર મારો મિત્ર ઊભો છે, તમે જોઈ શકો છો। અને ફાઇનલી મિત્રો અત્યારે હું એક એવી જગ્યાએ આવ્યો છું જ્યાં રામદેવપીરનું બાળપણ તેમને અહીંયા વિતાવ્યું હતું તેવું અહીંયાના લોકોનું કહેવું છે। તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં।
તમને હું રામાપીરના પારણાના પણ દર્શન કરાવીશ. તો જોતા રહેજો આપણો વિડીયો. જય રામાપીર. તો મિત્રો તમે જોઈ શકો છો આ રામાપીરનું બાળપણનું પારણું છે અને અમે ત્યાં દર્શન કરવા આવી ગયા છીએ. તમે પણ દર્શન કરી શકો છો. જય રામાપીર. અને ફાઇનલી ત્યાંથી હું દર્શન કરીને આગળ જઈ રહ્યો હતો તો આ બેનને ખબર પડી ગઈ કે હું બ્લોગ બનાવી રહ્યો છું. તો તે બેન ખુશ થઈ ગયા અને તેમને કહ્યું કે મારો પણ સીન લેજો. તો આપણે બેનનો પણ સીન લઈ લીધો અને બેન ખુશ થઈ ગયા અને આપણે પણ ખુશ થઈ ગયા અને આપણે તેમને આપણી યુટ્યુબ ચેનલનું નામ પણ આપી દીધું. તો તે બેને સબસ્ક્રાઈબ તરત જ કરી નાખી આપણો વિડીયો જોવા માટે. તો આપણે પણ આનંદ થઈ ગયો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને ત્યાંથી બહાર નીકળી ગયા અને બહાર આવીને તરત મારા ભાઈબંધે થોડા રમકડા લઈ લીધા નાના છોકરા માટે. અને મિત્રો હવે આપણે જવાનું છે આપણા ઘેર. તો આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય માતાજી, જય રામાપીર, જય ભવાની.